નમસ્કાર દોસ્તો, મહાવીરસિંહ સિંધવ જેનું અમદાવાદના બોપલની અંદર મોત થયું છે અને આ મોતનું રહસ્ય છે તે ઘેર આવ્યું છે. મહાવીરસિંહના મોતને લઈને અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે, પરંતુ આ મહાવીરસિંહના પરિવારમાં કોણ કોણ છે, તે શું કરતા હતા, તેમના ઉપર કેટલા ક્રિમિનલ કેસ છે અને આખરે અમદાવાદના બોપલની અંદર એ રાત્રે શું થયું હતું તેનું શું સત્ય છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત. મહાવીરસિંહ સિંધવ જે મૂળ રાજપૂત સમાજના આ મહાવીરસિંહ સિંધવ છે, જે છેલ્લા 2-3 મહિનાથી એવું જાણવા મળી રહ્યું છે કે અમદાવાદનું જે બોપલ છે, આ બોપલની અંદર એક અક્ષર લક્ઝુરિયસ કરીને એક ફ્લેટ છે. આ ફ્લેટના 4થા માળે, આ એપાર્ટમેન્ટના 4થા માળે તે આ ફ્લેટની અંદર રહેતા હતા ભાડે. પરંતુ 8 જૂનના રોજ એવી પ્રાથમિક માહિતી મળી રહી છે કે ત્યાં એ ફ્લેટની અંદર તેના આડોશ પાડોશના વ્યક્તિઓ સાથે તેને ઝઘડો થાય છે અને તે ત્યારબાદ 112 નંબરમાં પોલીસને ફોન કરે છે અને પોલીસ છે ત્યાં પહોંચે છે. પોલીસ ત્યાં પહોંચે છે ત્યારે એવું મનાય છે કે મહાવીરસિંહ છે તે પોલીસના ડરના કારણે, પકડાઈ જવાના કારણે એ ફ્લેટની જે ગેલેરી છે પાછળની, ત્યાંથી નીચે ઉતરવાના પ્રયાસ કરે છે અને ત્યાં તેનો પગ લપસી જાય છે અને સીધા જ નીચે પટકાય છે. એવી પણ ચર્ચાઓ છે કે તે નશામાં હતા. આ સમગ્ર મામલે હવે મોતનું રહસ્ય ઘેરાયું છે, અનેક સવાલો છે તે ઉઠ્યા છે, પરંતુ મહાવીરસિંહ સિંધવ કોણ છે અને કઈ રીતે તેની લોકોમાં પહેચાન બની હતી એ વાત પહેલા કરીએ, ત્યારબાદ તેના મોતની વાત કરીએ. મૂળ સુરેન્દ્રનગરનો ચુડા તાલુકો છે અને આ ચુડા તાલુકાનું ચોકડી કરીને એક ગામ છે. આ ગામની અંદર આ મહાવીરસિંહ, તેનો નાના ભાઈ છે અને તેના માતા પિતા છે. તેના માતા પિતા ખેતી કામ કરે છે. મહાવીરસિંહ છે તે ભૂતકાળમાં ફોજમાં જોડાયા હતા અને એ જે આપણે ઇન્ડિયન આર્મીની સપ્લાય સોલ્જર છે, આ સપ્લાય સોલ્જરમાં તે ફરજ બજાવતા હતા. તેનો ભાઈ જે છે તે અત્યારે મેડિકલમાં અભ્યાસ કરી રહ્યો છે. એવી ચર્ચાઓ છે કે મહાવીરસિંહ છે તેને 4-5 વર્ષ પહેલા કોઈ અન્ય છોકરી સાથે લવ મેરેજ કર્યા હતા. છેલ્લા 2-3 વર્ષથી તેના છૂટાછેડા થઈ ગયા હોવાનું મનાઈ રહ્યું છે અને તેમના ઉપર અનેક ગુના હતા. ક્યાં ક્યાં ગુનાઓ હતા એની પછી વાત કરીએ, પરંતુ તે ફોજમાં 10 વર્ષ ફરજ બજાવ્યા બાદ એ જોબ છોડી હતી અને તે ફરી અહીંયા પર આવ્યા હતા. 2020નું વર્ષ આવે છે અને 2020ના વર્ષમાં મોરબી તાલુકાનું ટિક્કર ગામ છે, ત્યાં ડાયરાનું આયોજન થયું હતું, જેમાં દેવાયત ખવડ અને રાજભા ગઢવી છે તે આ ડાયરામાં હતા. આ સમયે મહાવીરસિંહ સિંધવ છે તે લક્ઝુરિયસ કારોના કાફલા સાથે આ ડાયરાની અંદર આવે છે, રોયલ એન્ટ્રીમાં આવે છે અને ત્યાં લાખો રૂપિયાની નોટોનો વરસાદ કરે છે. અને આ જ દિવસથી તેને રાજ્યભરમાં તે ચર્ચામાં આવ્યા હતા મહાવીરસિંહ સિંધવ તરીકે. ત્યારબાદ તેના ઉપર અનેક વખત ગુના પણ નોંધાયા છે, જેમાં વાત કરીએ તો 2023ની અંદર સુરેન્દ્રનગર છે ત્યાં શિવ સંગાત એપાર્ટમેન્ટ કરીને છે, આ એપાર્ટમેન્ટનો એક ફ્લેટ છે. આ ફ્લેટમાં LCB પોલીસે રેડ પાડી હતી. લગભગ 17 લાખથી વધારેનું ડ્રગ્સ છે તે પકડાયું હતું, જેમાં 3 થી 4 લોકો છે તે પકડાયા હતા. એવું કહેવાય છે કે લોરેન્સ બિશ્નોઈને એ ગેંગના એ લોકો હતા અને આ જે પોલીસ હતી ત્યાંની SOG તેને આકરી પૂછપરછ જે પકડાયા હતા એ લોકોની કરી હતી. તો જાણવા મળ્યું હતું કે આ જે મહાવીરસિંહ સિંધવ છે તેના દ્વારા આ લોકોને ફ્લેટ આપવામાં આવ્યો છે. એના મિત્રને કહેવાથી આ લોકોને ફ્લેટ આપ્યો હતો અને ક્યાંક ને ક્યાંક તેમના કનેક્શનને લોરેન્સ બિશ્નોઈના માણસો સાથે જોડવામાં આવી રહ્યા હતા. આ સિવાય તેની ઉપર બીજી પણ એક ફરિયાદ થઈ હતી 2023ની અંદર, જે પણ એ ચોકડી ગામ છે પોતાનું, ત્યાં હથિયાર બતાવીને લૂંટ કર્યા હોવાનો તેના ઉપર આરોપ હતો. તેમની પોલીસે ધરપકડ કરી હતી. ગામમાં તેનો વરઘોડો જાહેરમાં કાઢ્યો હતો અને ત્યારબાદ તેનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. તો આ છેલ્લા 2-4 વર્ષથી તે સતત આ રીતે ચર્ચામાં હતા. તેની ઉપર ગુસ્સી ટોકની કલમ પણ એવું કહેવાય છે કે લગાવવામાં આવી હતી. છેલ્લા 3 મહિનાથી મહાવીરસિંહ સિંધવ છે તે જામીન ઉપર મુક્ત હતા. એવું મનાય છે કે સુરેન્દ્રનગરની અંદર તેને તડીપાર કરવામાં આવ્યા હતા, મતલબ કે હદબાર રહેવાનું, અને તે છેલ્લા 2-3 મહિનાથી અમદાવાદની અંદર રહેતા હતા અને બોપલમાં તે રહેતા હતા. અનેક ગુનાઓ છે તે નોંધાઈ ચૂક્યા હતા, જેને લઈને ઘણા બધા લોકો તેને ગેંગસ્ટરના નામથી ઓળખે છે, ઘણા બધા લોકો તેને રોયલ તરીકે ઓળખે છે, તો ઘણા બધા લોકો તેને ગુંડા કહીને પણ તે ચર્ચાઈ રહ્યું છે. પરંતુ મહાવીરસિંહ સિંધવ છે છેલ્લા 2-3 મહિનાથી ત્યાં રહેતા હતા અને ત્યાં જે એવું કહેવાય છે કે આડોશ પાડોશમાં ઝઘડો થયો હતો અને ઝઘડો થવાના કારણે 112 નંબરમાં પોલીસને એપાર્ટમેન્ટવાળાએ ફોન કર્યો હતો. પોલીસ ત્યાં પહોંચી હતી રાત્રિના સમયે. આ સમયે મહાવીરસિંહનો દરવાજો બંધ હતો ફ્લેટનો અને પોલીસ જ્યારે પહોંચી, પોલીસની આવવાની તેને જાણ થઈ હતી, જેના કારણે તે પાછળ ગેલેરી છે 4થા માળની, ત્યાં પાછળથી નીચે ઉતરવાના પ્રયાસ કરતા હતા. તેનો પગ લપસે છે અને તે નીચે પટકાય છે, પરંતુ સવાલો એ વાતને લઈને પણ ઉઠ્યા છે કે ત્યાં કેમ બ્લડના નિશાન નથી. આવા સવાલો અનેક લોકો કરી રહ્યા છે.
બીજું એ કે જે મહાવીરસિંહ સિંધવનું ઘર છે ત્યાં એ અમુક ચેનલો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ત્યાં ગ્લાસો પડ્યા હતા જે ડ્રિંક કરવા માટેના અથવા તો ઠંડુ પીવા માટેના. એ 2 લોકો કોણ હતા ફ્લેટની અંદર મહાવીરસિંહ સિવાય અન્ય વ્યક્તિ કોણ હતું? પાડોશી એ ફ્લેટ માલિકનું કહેવું છે કે તો કોઈ વ્યક્તિ ત્યાં હતા જે તે દિવસે રાત્રે ત્યાં તેની સાથે હતા. આ સિવાય એક ગુજરાતની જાણીતી સોશિયલ મીડિયા ચેનલે એવો પણ દાવો કર્યો છે કે મહાવીરસિંહ સિંધવ છે તેના ફ્લેટની અંદર અનેક ચપ્પલો હતા, મતલબ કે લેડીઝ પહેરે તેવા ચપ્પલો હતા. તો શું કોઈ લેડીઝ ત્યાં લિવ ઇનમાં રહેતી હતી કે કેમ? આને લઈને પણ સવાલો ઉઠ્યા હતા. લેડીઝ પહેરે એવો અમુક પ્રકારનો સામાન છે એ પણ એના ફ્લેટમાં જોવા મળ્યો હતો. આવું અનેક મીડિયાઓ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ હાલ આ મહાવીરસિંહ સિંધવના મોતને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે મહાવીરસિંહને ષડયંત્રનો ભોગ બન્યા છે. ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે તે નશાની હાલતમાં હતા. ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે જેમના ઉપર ગુસ્સી ટોકનો આરોપ લાગ્યો હોય, જેમના ઉપર લૂંટનો આરોપ લાગ્યો હોય, જેમના ઉપર લોરેન્સ બિશ્નોઈની ગેંગ સાથેના કનેક્શનનો આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હોય, એ બાહોશ માણસ હતા અને તે પોલીસને જોઈને ના ભાગે. આવું ઘણા બધા લોકોનું કહેવું છે. આનું એક લોકોનું એ પણ કહેવું છે કે એને ડર હતો કે 3 મહિના પહેલા તે જામીન ઉપર મુક્ત થયા છે અને ફરી તેને પોલીસ પકડી જશે. આ ડરના કારણે તે પાછળથી ઉતરવાના પ્રયાસ કરી રહ્યા હતા. જોકે આ તમામ સવાલો છે અને આ સવાલોના જવાબ છે તે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ બહાર આવશે. સીબીઆઈને તપાસ સોંપવાની પણ ઘણા લોકો માંગ કરી રહ્યા છે. જોકે આ બધી ચર્ચાઓ છે, પરંતુ પોલીસે પણ બીજી તરફ સ્પષ્ટ કર્યું છે, બોપલ પોલીસે, કે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે અકસ્માતે આ જે મહાવીરસિંહ સિંધવ છે તે નીચે પટકાયા છે. તો કંઈક આ પ્રકારની ચર્ચાઓ છે અને સવાલો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક મહાવીરસિંહ સિંધવ છે તે અનેક લોકોમાં તેની છાપ દબંગની છે. અનેક લોકોના તે આદર્શ હતા, અનેક લોકો માટે તે ગેંગસ્ટર હતા. મતલબ કે અલગ અલગ લોકોમાં અલગ અલગ તેના વિશે ચર્ચાઓ થતી હતી. પરંતુ ખૂબ નાની ઉંમર હતી, લગભગ 30-32 વર્ષની જેટલી મહાવીરસિંહની ઉંમર હતી. અને છેલ્લા 4-5 વર્ષથી ગુજરાત રાજ્યની અંદર જ્યારે ડાયરામાં નોટોનો વરસાદ કર્યો હતો ત્યારબાદ તે છવાયા હતા, કારણ કે તેની જે એન્ટ્રી હતી એ પણ કંઈક અલગ અંદાજમાં તેની એન્ટ્રી જોવા મળતી હતી. પરંતુ આ સમગ્ર મામલે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે. આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો અને ક્રાઇમની આવી જ ખબરો જોવા માટે સબસ્ક્રાઇબ કરો. નમસ્તે. ધન્યવાદ.